નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં ગૌતમસિંહ સુદાન આપનું સ્વાગત કરે છે. ગંભીર ક્ષતિ સુરક્ષા કર્મીઓમાં. સુરક્ષા જે ઘેરો હોય જિલ્લા સેવા સદન એમાં ગંભીર ક્ષતિ. આપ જોઈ શકો છો આ સફેદ ગાડી કે જેને નંબર પ્લેટો નથી, આગળ પાછળ બંને બાજુ અને વચ્ચે પોલીસની પ્લેટ મૂકેલી છે, POLIC. 7મી તારીખે પણ આવું બનેલું. જિલ્લા સેવા સદનમાં એક બ્લેક રંગની ગાડી હતી, એનો પણ અમે વિડીયો બનાવેલો, એના સમાચાર બનાવેલા છે. ફરી આજે સવારે ફરીથી એક ગાડી આવીને આવી. આ એક ગંભીર બાબત છે અને આ બાબતને નોર્મલ ગણીને અને ઢાંક પીછોડો કરીને આ ખાડા કાન જાણીબૂજીને કરવામાં આવી રહ્યા છે. એનું શું કારણ હશે એ મને ખબર નથી, પણ એટલું તો મને ખબર છે કે દાળમાં કંઈક કાળું છે, એ 100%ની વાત છે. પણ થોડું કાળું નથી, આખી ને આખી દાળ કાળી છે. કંઈક તો બાબત છે કે આ નંબર પ્લેટ વગરની ગાડીઓ અને આગળ પોલીસ લખેલી ગાડીઓ આવી તો ફરે છે. કંઈક તો છે આની પાછળ. ભવિષ્યમાં 100% આનું કોઈ કૌભાંડ બહાર આવશે, એ ગેરંટીથી હું અત્યારે આ મારા સમાચારમાં બોલું છું, ગેરંટી. અને એ વખતે અત્યારના સમયમાં અત્યારે જે અહીંયા આગળ નોકરી અધિકારીઓ છે જેમનામાં સત્તા છે આ બાબતને રોકવાની, એ અધિકારીઓનું પણ નામ એ બાબતમાં આવશે, કારણ કે એમને જાણ કરેલી છે. તેમ છતાં આ દિવસે ને દિવસે વધુ ને વધુ આવી નંબર પ્લેટ વગરની ગાડીઓ. પહેલા કાળી ફિલ્મ વાળી ગાડીઓ વધારે ફરતી હતી, હવે નંબર પ્લેટ વગરની ગાડીઓ અને કાળી ફિલ્મ વાળી ગાડીઓ, હવે પોલીસ લખેલું ગાડીઓ. અને અમુક તો આગળ લાકડી ડંડા પણ મૂકે છે અને પોલીસનો પેલું હોય છે કલર બ્લુ અને રેડ રંગનું ત્રિકોણ આમ ને ત્રિકોણ આમ આવી રીતે લખેલી પ્લેટ મારેલી હોય છે અને દંડો અંદર લાકડી મૂકેલી હોય છે આગળ બોનેટ ઉપર. તો એ બાબતને શું સમજવું? આ જાણી બુજીને કરવામાં આવેલું કૃત્ય છે. એવું નથી કે કોઈ કેવું કહે કે હું ભૂલથી આવી ગયો પોલીસની પ્લેટ મૂકી નંબર પ્લેટ વગરની ગાડી લઈને. આ જાણી બુજીને કરેલું કૃત્ય છે અને આ બાબતે ખરેખર CID ક્રાઇમ બ્રાન્ચ અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપ આ બાબતમાં જરૂરથી આને ગંભીરતાથી લેજો, કારણ કે આ રીતે નંબર પ્લેટ વગરની ગાડીઓ, પોલીસ લખેલી ગાડીઓ આવી રીતે સરકારી ઓફિસોમાં અને કચેરીઓમાં ફરતી હોય. સરદાર ભવન, પટેલ ભવન છે, સરદાર પટેલ ભવન, મિલ રોડ, નડિયાદ, એમાં પણ આ રીતની નંબર પ્લેટ વગરની ગાડીઓ અને બ્લેક ફિલ્મવાળી ગાડીઓ મોટા પ્રમાણમાં અવર જવર કરે છે અને એમાં આ પાછું પોલીસ લખેલું હોય છે અંદર. અને આ ખૂબ જ ગંભીર ક્ષતિ છે. હવે આ બાબતે આપને ખબર પડે તો ઠીક, નહીં તો મારો ફરજમાં આવતું હતું એ આપણે નાગરિક તરીકે મારી ફરજ મેં પૂરી કરી. જય હિન્દ, જય ભારત.